નમસ્કાર મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને આજે આપણે એક એવા વ્યક્તિ સાથે છીએ કે જે જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટીના એક કનિષ્ઠ કાર્યકર્તા તરીકે આજે પણ 2024માં પણ એક મજબૂત કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે। સાહેબ, પહેલા તો બનાસકાંઠામાં આપનું હાર્દિક સ્વાગત। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ, આપનું આખું જીવન પાર્ટી માટે ન્યોછાવર કર્યું છે, જનસંઘથી લઈને અત્યાર સુધી એક મજબૂત કાર્યકર્તા તરીકે કામ કર્યું છે। સાહેબ, આ સ્થાપના દિવસે શું કહેશો? જ્યારથી હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું ત્યારેથી આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો છું। એ વખતે 1980ની અંદર હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો। એ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેશુભાઈ પટેલ સાહેબ અને આપણા બનાસકાંઠાના નેતા ભારતીય જનતા પાર્ટીના બચાણી સાહેબ અમને પાલનપુરમાં મિટિંગ રાખેલી અને એ વખતે હું એ મિટિંગમાં હાજર હતો અને ત્યારથી હું ભાજપમાં જોડાયો। ભારતીય જનતા પાર્ટી એક દેશના લોકહિતનું કામ કરવા માટે, દેશને સુખી અને સમૃદ્ધ બનાવવા માટેનું કામ કર્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા વિશ્વની અંદર આપણો ભારતનું નામ રહે એ કામનો એજન્ડા હતો, એના સાથે હું જોડાયેલો હતો। અને એ જ રીતે અત્યારે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતનું સુકાન સંભાળી રહ્યા છે વડાપ્રધાન તરીકે, અને પોતે જે કામ કરી રહ્યા છે એનાથી હું સંતુષ્ટ છું। ભારતીય જનતા પાર્ટીનું આટલા વર્ષો સુધી કામ કર્યું એનો પણ મને આજે સંતોષ છે। રામ મંદિરની સ્થાપના થઈ, 370ની કલમ રદ થઈ અને આવા જે અમારા એ વખતના શ્યામાપ્રસાદ મુખર્જીએ જ્યારે સ્થાપના કરેલી જનસંઘની, ત્યારના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓનું નિરાકરણ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાવી રહ્યા છે, એનાથી પણ હું ખુશ છું। સાહેબ, જ્યારે ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં માત્ર 2 સીટ હતી ત્યારે પણ આપ અડગ હતા, આજે 400+ની વાત થઈ રહી છે ત્યારે પણ આપ અડગ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું જોડાણો એ વખતે જે સ્વપ્ન જોયું હતું કે એક ભારત એવું રાષ્ટ્ર બને કે જે વિશ્વમાં એને નામના હોય, પરમ વૈભવના શિખરો ઉપર ભારતના તમામ લોકો જીવતા હોય, એ સ્વપ્ન જોયું હતું। એ સ્વપ્ન સાકાર થતું હોય એવું લાગી રહ્યું છે અને આજે 400+ની વાત છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે પોતાનું કાર્ય કરી રહ્યા છે, દેશનું સુકાન સંભાળી રહ્યા છે, એ વખતે એ પ્રમાણે 400+ થશે। સર, જે રીતે આજે અત્યારે લોકસભાની ઇલેક્શન ચાલી રહ્યું છે, હું આજે સ્થાપના દિવસ છે એટલે ચૂંટણીલક્ષી વધારે વાત નથી કરતો, પરંતુ જે 24 સીટનો રેકોર્ડ છે આ વખતે લાગે છે યથાવત રહેશે? આજે 26 સીટનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ આ વખતે યથાવત રહેશે અને યથાવત રહેવાનું કારણ એક જ છે કે નરેન્દ્રભાઈને માં લોકોને વિશ્વાસ છે અને સમગ્ર ગુજરાતની પ્રજા નરેન્દ્રભાઈને પોતાના માને છે અને સમગ્ર ભારતના લોકો પોતાના માનતા હોય ત્યારે ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ ગુજરાતના છે, એટલે પોતાના માનીને તમામ જ્ઞાતિ જાતિનાથી ઉપર ઉઠીને લોકો મતદાન કરી ભારતીય જનતા પાર્ટીના ફરીથી વડાપ્રધાન બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીને મત આપશે। સાહેબ, કાંકરેજ આમ તો બનાસકાંઠામાં આવેલું છે, પરંતુ લોકસભામાં પાટણ જિલ્લામાં છે, તો લોકસભામાં છેલ્લી 2 ટર્મથી અહીંયા બંને પાર્ટીઓ દ્વારા મજબૂત પ્રભુત્વ ધરાવતા ક્ષત્રિય સમાજના ચહેરાઓ ઉતારવામાં આવે છે। સાહેબ, એ આપનું શું સ્ટેન્ડ રહેશે? અહીંયા પાટણ લોકસભાની અંદર કોકરેજ તાલુકા, કોકરેજ મત વિસ્તાર આવે છે, એના લીધે ઠાકોર સમાજના બંને ઉમેદવારો આવતા હોય અને અહીંયા સતત ભારતીય જનતા પાર્ટી જીતતી આવી। હવે ગઈ વખતે પણ અહીંયા લોકલ ઉમેદવાર હતા છતાં પણ કોકરેજ તાલુકામાંથી ભરતભાઈ ડાભી સાહેબને અહીંથી લગભગ 28-30 હજારની લીડ મળી હતી। એ પ્રમાણે આ વખતે પણ પોતાને લોકોનો આવકાર મળી રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીનું જે કામ છે એના માટે તમામ જ્ઞાતિના લોકો પણ મોદી સાહેબને મત આપવાના છે ને અહીંથી કમળ મોદી સાહેબને મૂકવાના છે। ચોક્કસથી હતા જનસંઘથી જોડાયેલા 2024માં પણ અડગ કાર્યકર્તા તરીકે જેમનું નામ છે અણદાભાઈ પટેલ, જેઓ કાંકરેજના વેપારી મથક થરાદ જેપીએમસીના ચેરમેન છે અને સતત ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી અને તમામ જે કાર્યકર્તાઓ છે આ વિસ્તારના એમની ઊંફ અને એમની લાગણીઓને મજબૂત કરવા માટેનું આજે પણ એવું જ કામ કરી રહ્યા છે।
જ્યારે જોડાયા હતા જનસંઘમાં એવું કરતા હતા. એ આજે 2024માં પણ કરી રહ્યા છે, આવનારા સમયમાં પણ કરશે. આ હતા અંડાભાઈ આર ચૌધરી, જેઓ માર્કેટ યાર્ડના ચેરમેન છે અને ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા હતા. આજે એમની સાથે એટલે વાત કરવાનું થયું કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને એક મજબૂત કાર્યકર્તાઓ તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે આજે એમને મળવાનું થયું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ અંડા.